શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. એક 1111 મોદકની આહુતિ આપી વિશ્વ કલ્યાણ માટે કરાઈ પ્રાર્થના. શોભાયાત્રા સહિતના આયોજન સાથે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ભવનાથમાં રાઇડ્સ ધારકોનું રસ્તા રોકો આંદોલન. અને મોત રૂપી સ્પીડ બ્રેકરના કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. 1111 મોદકની આહુતિ આપી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ભવ્ય મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં અપના ઘર આશ્રમ ખાતે છેલ્લા 28 વર્ષથી ગણેશજીની મૂર્તિ સ્થાપિત છે. વિજયભાઈ કિકાણી અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1111 મોદકની આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. દર મહિનાની સુદ ચોથના દિવસે અહીં 108 લાડુનો મોદક યજ્ઞ કરવામાં આવે છે. પરંતુ વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથનું વિશેષ મહત્વ હોવાથી 1111 મોદકનો મહાયજ્ઞ કરવામાં આવે છે.
ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે. આ વિશેષ યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી કામેશ્વરભાઈ દવે બિરાજમાન થયા હતા. યજ્ઞ બાદ ઉપસ્થિત તમામ મહેમાનો, બ્રાહ્મણો અને આશ્રમના સભ્યોને મોદકનો પ્રસાદ વિતરણ કરી તૃપ્ત કરવામાં આવ્યા હતા. ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હવે પછી ભાદરવા સુદ ચોથના દિવસે પણ આ જ રીતે 1111 મોદક સાથે ફરી એકવાર ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ અપનાગર ખાતે જે વૃદ્ધાશ્રમ ચાલે છે તેમાં સિદ્ધિવિનાયકનું મંદિર આપણે 28 વર્ષથી બનાવેલ છે તૈયાર. અને સિદ્ધિવિનાયકના દાદાના અને વિશ્વના કલ્યાણ અર્થે અંતેવાસીઓ જે વડીલો છે એના આરોગ્ય અર્થે આ સિદ્ધિવિનાયક યજ્ઞ દર વખતે 1111 મોદક યજ્ઞ વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદના રોજ કરવામાં આવે છે. વૈશાખ સુદ ચોથના દિવસે ગણપતિજીના લગ્ન થયેલ માટે 1111 મોદકનો હોમ આજ કરવામાં આવે છે. આ હોમ આમ તો દર મહિને પણ અમે હોમનું આયોજન કરીએ છીએ, પણ ભાદરવા સુદ ચોથ અને વૈશાખ સુદ ચોથ 1111 મોદકનું આયોજન કરવામાં આવે છે. શ્રી જુનાગઢના અપનાગર ખાતે શ્રી સિદ્ધિવિનાયક મહાગણપતિનું આ મંદિર આવેલું છે. ત્યાં દરેક સુદ ચોથમાં ગણેશ યાગ લાડુથી કરવામાં આવે છે. એમાં પણ વૈશાખ સુદ ચોથ આજે ભગવાનના લગ્નનો દિવસ છે, ત્યારે 1111 લાડુનો હોમ કરવામાં આવ્યો છે. આજના યજમાન તરીકે શ્રી દાદુભા વાળા પોતે બેઠા હતા અને આચાર્ય તરીકે મેં સેવા આપી છે. આજે આ યજ્ઞ પરિપૂર્ણ થયો છે. આ ઉપરાંત ભાદરવા સુદ ચોથ તે દિવસે પણ 1111 લાડુનો થાય છે હવન, અને બીજી ચોથમાં 108 લાડુનો હવન કરવામાં આવે છે. તો દરેક ભાવિક ભક્તજનો અહીંયા પધારી અને દર્શનનો લાભ લે છે અને ભગવાન એની મનોકામના પૂર્ણ કરે છે. જૂનાગઢના સોનારડી ખાતે 111 કુંડી મહાવિષ્ણુ યાગનું ભવ્ય આયોજન કરાયું હતું. સોનારડી ગામે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય 111 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 મહિનાની અથાગ મહેનત બાદ જ્યારે યજ્ઞશાળામાં આહુતિઓ અપાઈ હતી, ત્યારે સમગ્ર વાતાવરણ દૈવી શક્તિથી તરબતર બની ગયું હતું. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 111 યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. દરેક કુંડ પર નિર્ધારિત યજમાન દંપતીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આહુતિઓ આપવામાં આવી હતી. યજ્ઞના મુખ્ય સંચાલકે જણાવ્યું હતું કે આ યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુખાકારી, સમૃદ્ધિ અને શાંતિ માટેની એક આરાધના છે. ધાર્મિક કાર્યક્રમમાં માત્ર બ્રહ્મ સમાજ જ નહીં, પરંતુ તમામ સનાતની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા આમંત્રણ અપાયું હતું. યજ્ઞમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક પ્રકલ્પોથી નવી પેઢીને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો પરિચય મળે છે. યજ્ઞશાળામાં સતત ગુંજી રહેલા સ્વાહાકાર અને મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. જુનાગઢમાં વસતા સર્વે સનાતનીઓને મહાદેવ હર, જય પરશુરામ, જય શ્રી રામ. આપ જોઈ શકો છો પાછલા 3 મહિનાથી જે ભવ્યાતિ ભવ્ય યજ્ઞની તૈયારી ચાલી રહી હતી એ અત્યારે ચાલી રહ્યો છે. મહાવિષ્ણુ યાગ 111 કુંડી. અત્યારે અહીંયા 111 કુંડી ઉપર 111 યજમાનોએ આ મહાયજ્ઞનો લાભ લીધો છે. એ ઉપરાંત જુનાગઢના ધર્મપ્રેમી સનાતનીઓ આ યજ્ઞના દર્શનનો લાભ લઈ અને પોતાનું જીવન કૃતાર્થ કરી રહ્યા છે. વહેલી સવારે 8 વાગ્યાથી આ બધી વિધિ વિધાન શરૂ થયા છે. અત્યારે ઓલરેડી યજ્ઞ શરૂ છે અને હવે બપોરે 2:30 વાગ્યે જાગનાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા ભગવાન પરશુરામની બાઇક અને 4-વ્હીલમાં નીકળશે, જે સાંજે 4-4:30 સમયે અહીંયા પહોંચશે. ત્યારબાદ બીડું હોમી અને આ યજ્ઞ કાર્ય સંપન્ન કરવામાં આવશે. આપ સર્વે સનાતનીઓનો ખૂબ ખૂબ આભાર કે અમે આપના સહકારથી આવડું ભવ્ય કાર્ય કરી શક્યા. મહાદેવ હર, જય પરશુરામ. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા 111 મહાકુંડી યજ્ઞ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે અને અખાત્રીજ નિમિત્તે આજે અહીંયા ઉજવાઈ રહ્યો છે સોનારડી ગામની પાસે. તેમાં ખૂબ જ અદ્ભુત અને ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે તમામ યજમાનો
યજ્ઞની આહુતિ આપી રહ્યા છે અને આનાથી સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય તેની અને સમગ્ર સમાજનો વિકાસ થાય અને તેનો સમૃદ્ધિ આવે અને સમગ્ર રાષ્ટ્રમાં શાંતિ સ્થપાય એ માટેના પ્રયત્નો આ યજ્ઞ થકી થઈ રહ્યા છે. તેથી હું સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ પ્રમાણે ભક્તિભાઈ વાતાવરણમાં સમગ્ર જે પ્રકલ્પ છે એ શાંતિપૂર્ણ પૂરો થાય તે માટે પણ હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. શોભાયાત્રા સહિતના આયોજન સાથે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા ભગવાન પરશુરામજીની જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે તળાવ દરવાજા ખાતે આવેલા જાગનાથ મંદિરથી ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી, જેમાં ભગવાન પરશુરામની પ્રતિમા સાથેના રથ, શણગારેલા વાહનો અને શ્રદ્ધાળુઓ જય પરશુરામના નાદ સાથે જોડાયા હતા. સવારે 111 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારબાદ બપોરે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પરશુરામ ધામ ખાતે સંપન્ન થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાત્રીજ અને ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ, આ જન્મ મહોત્સવમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 111 કુંડી મહાવિષ્ણુ યાગની સાથે સાથે ભગવાન પરશુરામની શોભાયાત્રા પણ નીકળેલ છે અને આ આઝાદ ચોક ખાતે બેંક, કોમર્શિયલ બેંક દ્વારા ભવ્ય સન્માન કરાયું છે અને અમારા વડીલ અને અમારા ભાઈ એવા હું ડોલરભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું સન્માન કરવા પોતે ખાસ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે. એમની ખેતી બેંકનું જે કામ છે એ મૂકીને પણ આવ્યા છે. આજે પરશુરામ જયંતિ જેવા પાવન અવસર પર સવારે 8થી અમે પરશુરામ ધામ ખાતે 111 કુંડી મહાવિષ્ણુ યાગ હવનનું આયોજન કરેલું હતું, જેમાં અમે 2:30 વાગ્યેથી જાગનાથ મંદિરથી પરશુરામ ધામ સુધીની રથયાત્રા યોજી હતી. આજે અત્યારે ત્યાં બીડું હમાઈ ગયું છે. હવે અમે એમની પૂર્ણ આહુતિ કરીએ છીએ યાત્રાની અને હવે બધા સાથે મળી અને બ્રહ્મ સમાજ ભોજન લેશું. અખાત રીતના પવિત્ર દિવસે સાથોસાથ પરશુરામ જયંતિ મહોત્સવ નિમિત્તે આજે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવેલ છે. એનું સ્વાગત કરતા, એને નમન કરતા હું મારી જાતનું ગૌરવ અનુભવું છું કે આજે વિશાળ સંખ્યાની અંદર ભૂદેવોના દર્શન કર્યા અને એનું સન્માન કરવાની તક મળી, એટલે હું બ્રહ્મ સમાજનો આ તકે ખૂબ મોટો ઋણી છું અને પરશુરામ ભગવાનના ચરણોમાં વંદન કરી અને આશીર્વાદ મેળવવાનું મને ખૂબ ધન્યતા અનુભવું છું. દામોદર કુંડ ઘાટ સફાઈ માટે 2 દિવસ બંધ રહેશે. દામોદર કુંડ તીર્થ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના ભારે ધસારાને કારણે કુંડની સ્વચ્છતા જાળવવી અનિવાર્ય બની છે. આ હેતુથી દામોદર કુંડ તીર્થ ગોર સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 21 અને 22 એપ્રિલ મંગળવાર અને બુધવારના રોજ દામોદર કુંડનો ઘાટ મેન્ટેનન્સ અને ઊંડાણપૂર્વકની સફાઈ માટે યાત્રિકો માટે બંધ રાખવામાં આવશે. આ 2 દિવસ દરમિયાન કુંડનું પાણી ખાલી કરી વર્ષોથી જમા થયેલ કાંપ અને કચરો દૂર કરવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં યાત્રિકોને પવિત્ર સ્નાન માટે નિર્મળ અને શુદ્ધ જળ મળી રહે. આ વ્યવસ્થા તીર્થ સ્થળની પવિત્રતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે કરાઈ છે. દામોદર કુંડ તીર્થ ગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે સફાઈ કાર્ય પૂર્ણ થયા બાદ 23 એપ્રિલ ગુરુવારથી દામોદર કુંડ ઘાટ ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. ગુરુવારથી તમામ ધાર્મિક વિધિઓ અને સ્નાન રાબેતા મુજબ કરી શકાશે. દૂર દૂરથી આવતા યાત્રિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ 2 દિવસ દરમિયાન પોતાની યાત્રાનું આયોજન એ રીતે કરે જેથી તેમને કોઈ અસુવિધા ન થાય. નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આગામી તારીખ 22 અને 23 મંગળવાર અને બુધવાર
દામોદરપુરનું જે ધાર્મિક રીતે મહત્વતા ધરાવતું તીર્થક્ષેત્ર હોય ત્યાંના ધાર્મિક કાર્યો બંધ રહેશે, કારણ કે તાજેતરમાં 2 દિવસ પહેલાં ચૈત્રમાં પૂર્ણ થયેલો વિશાળ સંખ્યામાં ભાવિકો આવ્યા હોય અને વ્યવસ્થાના રૂપમાં મેન્ટેન કરવું જરૂરી હોય. આગામી 1 માસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ પણ શરૂ થનાર હોય અને અનુસંધાને આની પવિત્રતા જાળવવા માટે વ્યવસ્થાના રૂપમાં સફાઈ માટે કાર્ય રાખેલ છે. એટલે દરેક ભાવિકોને નમ્ર વિનંતી છે કે આ 2 દિવસ પૂરતા આપ દૂરથી અહીં સુધી ન આવો. ગુરુવારથી રાબતા મુજબ આ બધી વ્યવસ્થા ચાલુ રહેશે. પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝિકલ બેન્ડના સુરો સાથે યોજાયેલી આ આરતીમાં મોટી સંખ્યામાં ભૂદેવો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પ્લેક્સ પાસે સાંજ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ હતી. સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી અને યુવા કાર્યકર્તા નિકુંજ જગદીશભાઈ ભટ્ટ દ્વારા ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુઝિકલ બેન્ડ પાર્ટીના સથવારે ભગવાનની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. ધાર્મિક મહોત્સવમાં બ્રહ્મ સમાજના પ્રમુખ જયદેવભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બ્રહ્મ સમાજના યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ જય પરશુરામના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો. આરતી બાદ ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ ભક્તો માટે ઠંડા પીણા અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિકુંજભાઈ ભટ્ટ, જિગ્નેશભાઈ રાખસિયા અને પત્રકાર હરેશભાઈ દવેએ ભારે જહેમત ઉઠાવી હતી. પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ જુનાગઢ ખાતેના ઝાંઝરા રોડ પાસે બાબા કોમ્પ્લેક્સ ખાતે પરશુરામ દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને જે આરતીના આયોજનના મુખ્ય દાતા શ્રી નિકુંજભાઈ ભટ્ટ દ્વારા બહુ સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો આજરોજ ઉપસ્થિત થયેલા. તે આરતી દરમિયાન બેન્ડ પાર્ટી સાથે આરતી કરવામાં આવેલી હતી. તેમની સાથે ઠંડા પીણા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આવતીકાલે પરશુરામ જયંતિ નિમિત્તે પણ જૂનાગઢના ભૂદેવો દ્વારા ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તેમાં દરેક ધર્મપ્રેમી જનતાઓને લાભ લેવા હું અપીલ કરું છું. જય પરશુરામ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304895580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભવનાથમાં રાઇડ્સ ધારકોએ રસ્તા રોકો આંદોલન કરતા ટ્રાફિક જામ થયો હતો. ભવનાથ ક્ષેત્ર સામાન્ય રીતે રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓના આનંદ પ્રમોદથી ગાજતું હોય છે, પરંતુ રવિવારે અહીં ભક્તિના બદલે ભારે અરાજકતા, સૂત્રોચ્ચાર અને તંત્ર સામેના આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા મનોરંજનની રાઇડ્સ પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેની સીધી અને ગંભીર અસર ભવનાથ વિસ્તારમાં નાની રાઇડ્સ લગાવીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો પર પડી છે. લાંબા સમયથી ધંધો બંધ રહેતા આર્થિક સંકળામણ અનુભવતા નાના ધંધાર્થીઓ અને રાઇડ્સ ધારકોએ ધીરજ ગુમાવીને ભવનાથનો મુખ્ય રસ્તો રોકી ચક્કાજામ કરી દીધો હતો. પોતાના પરિવારનું પેટ ભરવા માટે મથતા આ શ્રમિકોએ તંત્રની અન્યાયી નીતિ સામે સવાલો ઉઠાવી ઉગ્ર આંદોલન છેડ્યું હતું, જેમાં ભવનાથ પોલીસની કથિત દબંગાઈ અને ધમકીઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. આંદોલન દરમિયાન નાના ધંધાર્થીઓએ ભવનાથ પોલીસ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાની રોજીરોટી માટે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે માનવીય અભિગમ અપનાવવાને બદલે દબંગાઈ બતાવી હતી. આથી રોષે ભરાયેલા શ્રમિકોએ નારાજગી વ્યક્ત કરી હતી. અમારે 12 મહિનેથી ધંધો બંધ છે ભવનાથમાં. આજે અમે પોલીસ ચોકે ગયા હતા તો પોલીસ ચોકે અમને રજૂઆત કરી કે તમને જગ્યા આ પોલીસ સરકારની જગ્યા છે તો આ જગ્યા ખાલી કરી દો, તમે ધંધો નહીં કરી શકો. તમે આયા બોલું કર્યું, શું કર્યું? રસ્તા રોક્યા, અમે બંધ કર્યા રસ્તા. તો કે પોલીસ ચોકે હાલો, નકર કે તમે આમ કરશું તેમ કરશું. અને અમને ત્યાં લગી કીધું કે તમે માર કોઈ દી જોયો છે કે નથી જોયો, તમે શું ગુનો કર્યો છે તમને માર મળે? હા ભાઈ, અમે શું ગુનો કર્યો છે તમને માર પડે? કાંઈ ચોરી કરી છે કે કોઈના કાંઈ આપણે માર્યા છે તો અમને માર પડે? અમે ધંધો કરવા માટે એની માટે રજૂઆત કરવા ગયા હતા. અમે અમારા સકડીનો ધંધો છે, નાની મોટી રાઈડ છે અમારે, કાંઈ મોટી તો આઈટમ છે નહીં. 10 અને એક વર્ષથી અમારો ધંધો બંધ છે. તો કલેક્ટર પાસે જાય તો એમ કે નગરપાલિકાએ જાવ, ચોકીએ જાય તો એમ કે સાહેબ પાસે જાવ. તો અમારે જવું કોની પાસે? અને આ 1 વર્ષથી ધંધો બંધ છે અમારો. આ મેડમ આવ્યા હતા, મોટા સાહેબ નહીં આવ્યા હતા, બધા એ કે બંધ કરી દો, તમારે ધંધો નથી કરવાનો. તો તમે ક્યાં જાય? અને બધી જગ્યાએ ચાલુ છે. અમારી તો ભવનાથમાં ગાંઠો બંધ કરાવે છે. અમારો ગુનો તો કાંઈક એને વર્તાવો છે કે આ તમારો ગુનો છે. અમારો ધંધો ચાલુ કરવાનો છે. અમારી સકડીનો, બોલગેમનો, નાની મોટી રાઈટ નો બધો ધંધો ચાલુ કરવાનો છે અમારે. લાઈટ તો ભલે હોય જ ને. અમે ચકડોળનો ધંધો 15 વર્ષથી આ કરીએ છીએ. અમને નાનું ધંધો ચાલુ કરવા દે એવી સરકાર પાસે માંગ છે. અમારે કોઈ લાઇટું વાળું નથી કરવું, લાઇટું વગરનું કે જે બેટરી ઉપરથી ના લેવું. અમારે રજૂઆત છે કે અમને એવો ધંધો કરવા દો. અમારા આના માટે રોજી રોટી હાલે છે. અમારા આના ઉપર ઘર નભે છે, નાના છોકરા છે. આજે કરવામાં આવ્યો તો અમને ના પડવાયો હતા પોલીસ ખાતું કે ભાઈ ધંધો કરતા નહીં, બાકી તમને કે લઈ જાઓ પોલીસ ચોકીએ અને તમારું બંધ કરાવી દેવું ને ભરાવી દેવું નગરપાલિકામાં, એવું અમને કીધું હતું. પછી અમે રોડ રસ્તા ઉપર બેઠા હતા, પછી અમને સમજાવીને કીધું કે હવે તમે આમ કરો. અત્યારે ના બંધ છે. હવે અમારી માંગ એવી કે નાનું ચાલુ કરવા દો, અમને મોટું ચાલુ કરવા દો, નહીં તો કાંઈ નહીં. આ રોડ ઉપર ખાણીપીણીનું આવડું બધાનું ચાલુ છે, ત્યાં કોઈને નડતું નથી. પ્લસ બીજા નંબરમાં અડધો રસ્તો રોડ રોકીને બેઠા છે ખાણીપીણી વાળા, ત્યાં કેવડો ટ્રાફિક થાય ત્યાં તમે એકવાર જોઈ લો. અમારું તો પાર્કિંગ અંદર સાઈડમાં છે તો અમને ના પડે કે.
જૂનાગઢ એસટી ડેપો ખાતે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા પરમો ધર્મ ઉક્તિને જૂનાગઢ એસટી વિભાગના ક્ષત્રિય કર્મચારીઓએ સાર્થક કરી બતાવી છે. છેલ્લા 10 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ સૂર્યનારાયણ ભગવાનના 3.5 દિવસના ઉપવાસની પૂર્ણાહુતિ પર મુસાફરો માટે શરબત વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કામ કરતા કાઠી ક્ષત્રિય સમાજના કર્મચારીઓ દ્વારા દર વર્ષે એક વિશેષ ધાર્મિક અને સામાજિક સેવાનું આયોજન કરવામાં આવે છે. સૂર્યદેવની આરાધનાના પર્વ નિમિત્તે કર્મચારીઓ 3.5 દિવસના કઠિન ઉપવાસ કરે છે. આ ઉપવાસના અંતિમ દિવસે મુસાફરોની સેવા કાજે ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવે છે. ભર ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે એસટી બસની મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ માટે આ ઠંડુ શરબત કોઈ આશીર્વાદથી ઓછું નથી. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો અને કર્મચારીઓની આ નિસ્વાર્થ ભાવનાને બિરદાવી હતી. આ આયોજનમાં શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસટી ડેપોના વહીવટી તંત્રનો પણ સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો. ડેપો મેનેજર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ આ માનવતાવાદી અભિગમને પ્રોત્સાહન આપ્યું હતું. મારું નામ વિજયભાઈ ગોવાળિયા છે. જુનાગઢ ડેપોમાં સર્વિસ કરું છું અને આજે અમારા સુરત દાદાના 3.5 દિવસના ઉપવાસ હોય તો દર વર્ષની જેમ 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે અમે એક દિવસ મુસાફર જનતાને ફ્રી સર્વિસમાં શરબત વિતરણનું આયોજન કરીએ છીએ. ઘણા વર્ષોથી આયોજન ચાલુ છે, આજે પણ એ ચાલુ જ છે. અમારા વડીલ શ્રી પ્રમુખ ગભરુભાઈ લાલુ, અમારા ડેપો મેનેજર સાહેબ કરમટા સાહેબ તથા જુનાગઢ એસટીમાં સર્વિસ કરતા તમામ કાઠી સમાજના ભાઈઓ વતી આજે આયોજન કરેલ છે અને ખૂબ સારી રીતે અત્યારે ચાલુ છે. બધાએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ છે. કેટલા વર્ષથી આયોજન? ઘણા વર્ષથી આયોજન ચાલુ છે. લગભગ આ 7-8-10 વર્ષ જેવું થઈ ગયું ચાલુ જ છે. 3.5 દિવસના ઉપવાસ હોય એમાં એક દિવસનું આયોજન અમે કરીએ છીએ. મોતરૂપી સ્પીડ બ્રેકરના કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢના મધુરમથી ઝાંઝરડા રોડ તરફ જતો ચોબારી ફાટકનો માર્ગ હાલ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. મહાનગરપાલિકાના નિંબર તંત્ર દ્વારા આડેધડ રીતે રસ્તા પર એક મસ્ત મોટું સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યું છે, જે વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યું છે. આ સ્પીડ બ્રેકર એટલું ભયાનક છે કે દૂરથી આવતા વાહન ચાલકોને ત્યાં સ્પીડ બ્રેકર હોવાનો કોઈ ખ્યાલ આવતો નથી, જેના કારણે પૂરપાટ ઝડપે આવતા વાહનો હવામાં ફંગોળાય છે અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આ રોડ પરથી રોજ હજારો વાહનો અને સ્કૂલના બાળકો ભરેલા વાહનો પસાર થાય છે, જે તમામનો જીવ હાલ જોખમમાં મુકાયો છે. તાજેતરમાં જ આ સ્થળ પરથી એક હચમચાવી નાખનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર આ સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક આવેલા જમ્પના કારણે ટ્રેક્ટરમાં બેઠેલો એક મજૂર રોડ પર નીચે પછડાયો હતો. આ મજૂર ટ્રેક્ટરના તોતિંગ ટાયરની બિલકુલ નીચે આવી ગયો હતો, પરંતુ નસીબ જોગે તે આંખના પલકારે ટાયરથી બચી ગયો અને તુરંત ઊભો થઈને રોડની બાજુમાં ખસી ગયો હતો. જો મજૂર થોડો પણ મોડો પડ્યો હોત તો ત્યાં જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોત. અગાઉ પણ અહીં એક વૃદ્ધ દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા વૃદ્ધા નીચે પછડાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સ્પીડ બ્રેકરને સદંતર દૂર કરવામાં આવે અથવા તો તેના પર તાત્કાલિક રિફ્લેક્ટર અને સફેદ પટ્ટા લગાવવામાં આવે, જેથી વાહન ચાલકોને અગાઉથી ખબર પડે. જો વહેલી તકે આ મામલે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહીં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. રોડ છે મધુરમ ઝાંઝેડા વાળો, ત્યાં હાઈવે રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકી દીધું છે. રોજના અવારનવાર અસંખ્ય વાહનો અને બૈરાઓ લેડીઝ કેટલા હેરાન થાય છે સ્પીડ બ્રેકરના હિસાબે. બરાબર, તો તમારે કોઈ નોંધ લેવી ફરજિયાત રહેશે સાહેબ. રોજ બાળક તેડીને જતા હોય તો બાળક પડી જાય છે, કોઈ એજે ઉંમરના હોય એ પડી જાય છે. શું કારણ શું છે? સ્પીડ બ્રેકરમાં નથી પટ્ટા. સ્પીડ બ્રેકર રાખો એનો કોઈ વાંધો નથી, સ્પીડ બ્રેકરની અંદર પટ્ટા રાખો અથવા કોઈ એનું બીજું એવું આયોજન કરો જેથી કરીને પબ્લિક હેરાન ન થાય.
બિચારા કોઈ ગરીબ માણસો સવારની પોરમાં 9 વાગ્યામાં 5 મજૂર બિચારા મજૂરી જાતી અને દવાખાને જવું પડે છે. મજૂરો 5 રોજના 5-6 મજૂરો બિચારા એક તો માન રોજનું કરીને ખાતા હોય, એ મજૂરને બિચારા દવાના પૈસા ન હોય, પડે તો શું થાય એની હાલત. હવે અમારી રજૂઆત તો એ જ છે કે કાં આમાં સ્પીડ બ્રેકર કઢાવો અથવા સ્પીડ બ્રેકર પટ્ટા મરાવો, એટલે કોકની જાનહાનિ થતા બચે. બીજો અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી ભાઈ. આપણે ઝાંઝેડા ચોબારી અને એક જેટ બાયપાસ ઝાંઝેડા ચોકડી એની વચારે ગ્રીન સિટી એક જેટ બોમ્બ સ્પીકર એવો મેલેલો છે આ લોકોએ, જેથી કરી અને કોઈને આઈડિયા કે અંદાજ નથી આવતો, ઓચિંતાનો આવી જાય છે સાહેબ. એક જેટ મહાદેવ મોટર્સની બાજુમાં છે એ બોમ્બ સ્પીકર, જેથી કરી અને નિશાળના છોકરાઓની સ્કૂલની બસું નીકળે છે, અહીંથી વાહન કેટલા નીકળે છે, અમારા જેવા ઇકોલાઇન લોકો નીકળે છે, બરાબર છે. અને 4 વ્હીલ વાળા કોઈને ખ્યાલ ના હોય એટલે અચૂક ઉછળે છે અહીંયા ગાડી, અને કોઈ લોકો કાબુ ગુમાવી જાય છે. કાયમ પર ડે 1 થી 2 થી 3 કેસ હોય. તમે આજુબાજુની અહીંની હોસ્પિટલોમાં પૂછો કે પાટાપિંડી થાય છે કે નથી થતી, બરાબર. કોઈ બીને પૂછો ક્યાં પડ્યા તો કાંઈ ગ્રીન સિટીની સામે, બરાબર છે. આ બોમ્બને લીધે પર ડે 2 થી 3 લોકો પડે છે સાહેબ. તો આ કોઈ લોકો અહીંથી નીકળે છે જુનાગઢ વાળા, બરાબર છે, કોઈ અધિકારીઓ છે, કોઈ આવડા આ કોઈ, તો એ લોકોને એમ ના થાય કે આની કંઈક સુવિધા કરવી જોઈએ, માથે લીટા મારવા પડે, બરાબર છે, કે માથે કંઈક દેખાય એવું કરવું પડે, પણ કોઈ કાંઈ કરતું નથી સાહેબ. જુનાગઢનું તંત્ર હાવ બેકાર છે. વંથલીના મોટા કાજલિયાડીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાથી તંત્રની નિષ્ક્રિયતા સામે સરપંચે અવાજ ઉઠાવ્યો હતો, જેના પગલે અધિકારીઓ દ્વારા સરપંચને જ ધમકી આપવામાં આવી હતી. વાહનો નહીં પકડો તો એક્શન લેવામાં આવશે એવી ધમકી આપી પ્રાંત અધિકારી અને ટીડીઓની આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે અધિકારીઓ દાદાગીરી કરતા હોવાથી સરપંચ દ્વારા પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી. સરપંચે તંત્ર અને ખનન માફિયાઓની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો. સંજય અમીર બોરીચા, ગામ મોટા કાજલિયારા, સરપંચ પ્રતિનિધિ. મારા ગામમાં અવારનવાર ખાણખંડની ચોરી થાય છે, ગૌચર ખોદાય છે, મને અવારનવાર ફોન આવતા હોય, એના કારણે મેં બધીને પોલીસ સ્ટેશનમાં 112માં બધી જાણ કરી. કોઈ આવતા નહોતા એટલે મેં પ્રાંત સાહેબને કીધું, તો પ્રાંત સાહેબે સામું મારી માથે આક્ષેપ નાખ્યા કે એને પકડી રાખો, વાહનને ન પકડા તો તમારી ઉપર ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી થાય. પછી ટીડીઓ સાહેબનો મને ફોન આવ્યો અને મને ધમકી આપી, મને કે તમે ફરિયાદ કરો, અત્યારે મને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે. પછી મેં કીધું મારે કોઈ નામજોગ ફરિયાદ નથી કરવી, મારા ગામમાં ગૌચર ખોદાય છે, એના માટે હું કહું તમે તમારી રીતે પ્રોસિજર કરો. ત્યાંથી મને સીધા જણહેરમાંથી લઈ આવે, સીધો કિડનેપ કરી, કાંઈ મારું ત્યાં સાંભળ્યું નહીં, અને સીધો મને પોલીસ સ્ટેશને લઈ આવીને દબાણ દઈ અને મારી માટે ખોટા કે તમે ફરિયાદ થાવ, નામજોગ ફરિયાદ કરો. એટલે એના માટે પછી મેં પત્રકારને ને બધીને ફોન કરીને બોલાવ્યા કે મારી માથે ખોટી રીતે મને ફસાવાનું કરે છે. એટલે પ્રાંત સાહેબે મને આ રીતના ધમકી આપી, ટીડીઓ સાહેબને બોલાવી. ખાણ ખનીજને ફોન કર્યા, એને કોઈ ફોન ઉપાડ્યા નહીં. પ્રાંતને કર્યા તો પ્રાંતે મારી અવો વર્તન કર્યું. 112માં ફોન કર્યા, પછી 100 નંબરમાં ફોન કરું, એ બધા આલો ફોન કરે ને આવે ને જાય ને આવે તો આ બધું નીકળી જાય, પછી આવે ને આટો મારીને વૈયા જાય. હવે માંગણી શું છે તમારી? માંગણી કે ગૌચરને મારે બચાવવા માટે, ગૌચર મારું ખોદી ગયા, એના બધા વિડીયો મારી પાસે બધા પ્રૂફ છે, અને હાલમાં અત્યારે ખોદાય છે. અત્યારે અમે અહીંયા નીકળી ગયા, પાછું ખોદાણ કામ ચાલુ થઈ ગયું. ઉપલેટાના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે લોકોએ હોબાળો મચાવ્યો હતો. મોટી પાનેલી ગામે 15 દિવસ થયા ગ્રાહકોને એક પણ બાટલો મળ્યો ન હોવાથી લોકો ગેસ એજન્સીએ પહોંચ્યા હતા, પરંતુ ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ભાગી ગયો હતો. બીજી બાજુ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગામમાં જ બાટલા મળતા નથી અને તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, જેથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે ગેસ એજન્સી ધારક જ બાટલાની કાળાબજારી કરે છે. ગેસની બોટલ 15 દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં પણ ગેસના બાટલા આપતા નથી. પોલીસે ઘટના સ્થળ પર આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. એક 1111 મોદકની આહુતિ આપી વિશ્વ કલ્યાણ માટે કરાઈ પ્રાર્થના. શોભાયાત્રા સહિતના આયોજન સાથે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ભવનાથમાં રાઇડ્સ ધારકોનું રસ્તા રોકો આંદોલન.
અને મોત રૂપી સ્પીડ બ્રેકરના કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.